માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે નિમિત્ત કામદાર ઓનરેબલ આર્કિટેક્ટ જેડો રાજકોટથી આ ભવન આવનાર સમયમાં કેવું નિર્માણ થવાનું છે એની પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રી શ્રી નિહાળી રહ્યા છે અને એન્જિનિયર સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. સાથે જ જિગ્નેશ પટેલ, ડોક્ટર દીપ્તિબેન શાહ અને સુનિલભાઈ ઓનરેબલ ટ્રસ્ટી અને તમામ મહાનુભાવો આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે જ ગાંધીનગર મહાનગરના તમામ પદાધિકારીશ્રીઓ પણ જોડાયા છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ નાદ બ્રહ્મ નામની સંગીત કળાની અદ્યતન અને તમામ પ્રકારની સુવિધાઓથી યુક્ત ભારતીય સંસ્કૃતિની સંગીત કળાને ઉજાગર કરતી સંસ્થાનું નિર્માણ આવનાર સમયમાં થવાનું છે. આજે તેની વિધિવત રીતે ભૂમિપૂજન એટલે કે ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલ સરના વરદસ્તે બસ ગણતરીની ક્ષણોમાં આપણે બધા જ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ બધા મોટી સંખ્યામાં જોરદાર તાળીઓના ઉમળકા સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલ સરનું તાળીઓના ઉમળકા સાથે સ્વાગત અભિવાદન કરી આ સંપૂર્ણ પ્રતિકૃતિને ઝીણવટથી નિહાળી રહ્યા છે અને સંપૂર્ણ આ સંસ્થા આવનાર સમયમાં કેવી સુવિધાઓથી સંપન્ન થશે એ માટે તમામ એન્જિનિયરશ્રીઓની ટીમ માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે અને પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી.આર. પાટીલ સર સાથે સંવાદ કરી રહી છે. સાથે જ ગાંધીનગર મહાનગરના પદાધિકારીશ્રીઓ પણ આ અવસરે જોડાયા છે. અતિ આધુનિક કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે ગુજરાતના કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મળે, તેમાં વિવિધ પ્રકારની તાલીમોનું પણ આયોજન થાય. સંગીત ક્ષેત્રે રસ રુચિ દાખવતા તમામ કલાકારો પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ બહોળો કરે તે માટે આ સંપૂર્ણ સંસ્થા નિર્માણ પામવાની છે. ત્યારે ખૂબ તાળીઓના ગડગડાટથી મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય સાંસદ શ્રીમાન સી.આર. પાટીલ સર માટે ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય અને વિનંતી કરું છું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય સાંસદ શ્રીમાન સી.આર. પાટીલ સર આપને આપ બુકે દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીનું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત અભિવાદન કરશો. હું વિનંતી કરું છું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય સાંસદ શ્રીમાન સી.આર. પાટીલ સર આપને. હાલો 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 હાલો. સૌપ્રથમ મંગલ કામનાઓ સાથે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરશો. મુહૂર્તમ ક્ષેમં કલ્યાણ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. ઓમ નાભ્યા આસિદંતરિક્ષઘ્નો શીર્ષ્ણો દ્યૌઃ સમવર્તત. પદભ્યામ ભૂમિર્દિશઃ શ્રોત્રાત્તથા લોકાન
અકલ્પયન્ન. ખૂબ ધન્યવાદ. અને હવે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય સાંસદ શ્રીમાન સી.આર. પાટીલ સર, આપને વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું ફ્લોરો બુકેથી સ્વાગત અભિવાદન જોરદાર તાળીઓના ગર્જન સાથે. ખૂબ તાળીઓનો ગડગડાટ કરીએ. તમામ ટ્રસ્ટીગણ પણ મંચ ઉપર ઉપસ્થિત છે, એમનું પણ ફ્લોરો બુકે દ્વારા ઝડપથી સ્વાગત અભિવાદન કરીએ. તાળીઓમાં કચાશ ન રહી જાય એની આપણે બધા તકેદારી રાખીએ. આજનો વિશેષ અને વિશિષ્ટ અવસર ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને લોકપ્રિય સાંસદ શ્રીમાન સી.આર. પાટીલ સર, એમની વિશેષ ઉપસ્થિતિમાં આપણે બધા જ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સર અને તમામ ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું છું, આપની બેઠક વ્યવસ્થા મંચની બિલકુલ સામે લેશો. તે પહેલા આ બધાને વિનંતી કરીએ છીએ ઝડપથી બેઠક વ્યવસ્થા લઈ લેશો. અને મેં હમણાં કહ્યું કે આ સંસ્થા ગુજરાત અને ભારતના તમામ કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ આપવા જઈ રહી છે, જેનું નામ છે નાદ બ્રહ્મ. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ સંપૂર્ણ સંસ્થા આવનાર સમયમાં લોકો ઉપયોગી થવાની છે. ત્યારે આવો આવનાર સમયમાં સંસ્થાનું નિર્માણ કેવું થવાનું છે એની એક ફિલ્મને આપણે બધા નિહાળીએ. વિનંતી કરું છું મંચની બિલકુલ આગળ ઉભેલા મિત્રોને ઝડપથી આપની બેઠક વ્યવસ્થા લઈ લેશું. ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આવો આપણે બધા જ ફિલ્મને નિહાળીએ છીએ. प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में शासन से लेकर जीवन के हर क्षेत्र में व्यापक बदलाव, व्यापक विकास किया जा रहा है. भारत के पुरातन लोकतंत्र को आधुनिक ऊर्जावान बनाने से लेकर कला और संस्कृति को जीवंत रखने तक प्रधानमंत्री नरेंद्र मोदी भारत के मुकुट में अनेक रत्न जड़ रहे हैं. इनमें एक नया रत्न जुड़ रहा है, नाद ब्रह्म. ब्रह्म के अस्तित्व एवं प्रभाव के प्रथम परिचय का आधार शब्द विश्व ब्रह्मांड में अनाहत गूंज ओम. नाद ब्रह्म गुजरात के गांधीनगर में हरे भरे निर्मल वातावरण में वीणा के आकार में बनने वाला नाद ब्रह्म कला केंद्र पीएम नरेंद्र मोदी के नेतृत्व में बने अन्य स्मारकों और संग्रहालयों की तरह ही एक उत्कृष्ट कलात्मक भवन होगा. यह भवन जिस भूमि पर आकार ले रहा है वह भूमि नरेंद्र मोदी जी की निजी जमीन थी, जो उनके द्वारा मन मंदिर फाउंडेशन को डोनेट की गई थी. इस वर्ल्ड क्लास भवन में 200 लोगों के बैठने की क्षमता वाला थिएटर, एक ओपन थिएटर, 2 ब्लैक बॉक्स थिएटर, संगीत और नृत्य सीखने के लिए 12 से अधिक बहुउद्देशीय कक्षाएं, अभ्यास और साधना के लिए 5 परफॉर्मिंग स्टूडियो, दिव्यांगों के लिए विशेष सेंसोरियल गार्डन, आउटडोर म्यूजिकल गार्डन, आधुनिक लाइब्रेरी, इतिहास को प्रदर्शित करता संग्रहालय, कैफेटेरिया, फाइन डाइन रेस्टोरेंट और भी बहुत कुछ होगा, जो नई टेक्नोलॉजी से सुसज्जित होगा, अत्याधुनिक होगा. नाद ब्रह्म ऐसा स्थान होगा जहां कला की गहन सुंदरता और सांस्कृतिक महत्व सीमाओं से परे होगा, जो संगीत के लिए आजीवन प्रेम को प्रेरित करेगा
जो समुदायों के बीच सद्भाव को बढ़ावा देगा, जो सबके लिए सुलभ होगा, जो भारतीय संगीत कलारूपों की प्रामाणिकता को बरकरार रखते हुए कलात्मक रचनात्मकता को प्रोत्साहित करेगा, जो भारत के संगीत में विश्व स्तरीय शिक्षा प्रदान करेगा। नाद ब्रह्म भारतीय प्राचीन संगीत नृत्य कला परंपरा का आधुनिक आयाम होगा। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के आशीर्वाद से गुजरात के मुख्यमंत्री आदरणीय भूपेंद्र पटेल, गुजरात भाजपा अध्यक्ष CR पाटिल की गरिमामयी उपस्थिति में आज भारतीय संगीत और कला के भविष्य नाद ब्रह्म कला केंद्र का भूमि पूजन करने जा रहे हैं। विकास भी, विरासत भी, संगीत भी, संस्कृति भी, नाद ब्रह्म कला केंद्र। ખૂબ ધન્યવાદ. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સર, તમામ ટ્રસ્ટીગણ અને મહાનુભાવોને વિનંતી કરીએ કે ભૂમિપૂજન માટે આપ પોતાની જગ્યા લેશો. ખૂબ તાળીઓના ગરગડાટથી આપણે બધા જ અવસરને માણીએ. બધાને વિનંતી છે કે પોતાની જગ્યા જાળવી રાખશો. હાલો હાલો. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ હસ્તમ પ્રક્ષાલ્ય આચમનીયમ ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા રીમ નારાયણાય નમઃ સ્વાહા રીમ માધવાય નમઃ સ્વાહા ગોવિંદેતિ હસ્તમ પ્રક્ષાલ્ય આદૌ તિલકમ હસ્તમ પ્રક્ષાલ્ય ભૂરભુવઃ સ્વઃ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો બૃહસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રખદશ્વામરુતઃ પ્રશ્નિમાતરઃ શુભંજાબાનો વિદધે ખૂજગમયઃ અગ્નિર્જિહ્વામનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્નિઃ ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈઃ તુષ્ટુવગ્ગો સસ્તનૂભિઃ વ્યશેમ દેવહિतं યદાયુઃ. હાથમાં એક એક પુષ્પ રાખવાનું છે. ઓમ ભૂરભુવઃ સ્વઃ હરિ ઓમ ગંગણપતયે નમો નમઃ. ગણપતિં ધ્યાયેત સદા નમામિ નાયકૈક નાયકં વિનાયકં કલાકલાપકલ્પના નિનાદમાદિપુરુષમ ગણેશ્વરમ ગુણેશ્વરમ મહેશ્વરાત્મસંભવમ સ્વપાદ પદ્મસેવિનામ અપાર વૈભવપ્રદમ ગમ ગણપતયે નમો નમઃ. અનંતકોટિ નમસ્કારાન પ્રારંભે નમસ્કરોમિ. ગજાનન ગણપતિ મહારાજ કી જય. પુનરસ્તે ગંધાક્ષત પુષ્પાણીમ ગૃહીત્વા. ફરીથી હાથની અંદર પુષ્પ રાખવાના છે. ભૂમિ કુર્મ અનંતની સાથે નવગ્રહોની સાથે ભગવાન મહાદેવજીનું ધ્યાન અને સ્મરણ કરવાનું છે. ઓમ આકૃષ્ણેન્નરજસાભ્યર્ધમાનો નિવેશયન્નમૃતં મર્ત્યંચ હિરણ્યયેન સવિતા રથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન
भूरभुवः स्वः ॐ भूम्यै नमः कुर्माय नमः अनन्ताय नमो नमः शाम्ब सदाशिवाय नमो नमः पार्वतीप्राणवल्लभाय नमो नमः नमामीशमीशाननिर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् अजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं शाम्ब सदाशिवाय नमो नमः पार्वतीप्राणवल्लभाय नमो नमः गन्धाक्षतपुष्पैः सम्पूजयामि भूरभुवः स्वः हरिः ॐ कुर्मादिसप्तशिलाभ्यो नमो नमः કંકુ આપી દો પેલા પાણીનું પેલું પાત્ર આપો ડાબા હાથમાં પકડી રાખવાનું છે જમણાથી દરેક ઈંટ ઉપર 3-3 ચમચી પાણી ઓમ ભૂરભુવઃ સ્વઃ કુર્માદિશિલાભ્યો નમો નમઃ पाद्योः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि अर्घ्यान्तरेण आचमनीयं समर्पयामि ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सभूमिघ्नो सर्वतस्पृदवा त्यतिष्ठद्दशाङ्गुलम् पूरुष एवेदघ्नो सर्वं जद्भूतं जच्च भाव्यम् ऊताम्रेततपश्येषानो जदन्नेनातिरोहति एतावानस्य महिमातो ज्यायांश्च पूरुषः पादोस्य विश्वाभूतानि एक पानु पर पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदैतपुरुषः पादोस्येहा भवत्पुनः ततो विखवं व्यक्रामच्छासना नशने अभि ततोभिराडजायत विराजो अधिपूरुषः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः तस्माद्यज्ञात् सर्वभूतः सम्भृतं प्रखदाज्यम् पशुस्तांश्चक्रे वायव्यानारण्या ग्राम्याश्च जे भूरभुवः स्वः થોડું થોડું અબીલ ગુલાલ અને હા હાથમાં આપી દો પડ્યું ચપટી ચપટી ઓમ અહિરેવ ભોગૈઃ પરજેતિ બાહુંજાયં हेतिं परिबाधमानः हस्तग्नो विश्वावयुनानि विद्वान् पुमान् पुमाग्गु सम्परिपातु विश्वतः ॐ अबिलञ्च गुलालञ्च चुवाचन्दनमेव च सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यतां भूरभुवः स्वः सर्वसौभाग्यद्रव्याणि समर्पयामि ओम भूम्यै नमः कुर्माय नमः अनन्ताय नमो नमः धूपमाघ्रापयामि दीपकं दर्शयामि ओम अद्भ्यः सम्भृतः पृथिव्यैरशाश्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टाभिदधद्रूपमेति तन्मर्त्यस्य देवत्वमाजानमग्रे
कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः. एकदम ખૂણામાં એ કળશ મૂકી દેવાનો છે. ઓકે. ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जत्राः स्थिरैरङ्गैः तुष्टुवाग्मुःसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. बोलिए गजानन गणपति महाराज की जय. सरस्वती मात की जय. नमः पार्वती पतये हर हर महादेव हर. એક જ મિનિટ ખાલી અહીંયા આવી જાઓ. ના પાણી ખાલી આપવાનું છે હાથમાં. સાહેબને જમણા હાથમાં ખાલી પાણી. સાહેબ બોલવાનું છે ખાલી અને ન कृतस्य कर्मणः सांगता सिद्ध्यर्थं पूर्वकृत अद्यकृत मुहूर्तानुसारेण भौमवासरस्य तस्य दोष निवृत्त्यर्थं कृतः पूजनाख्येन सर्वदोष निवृत्तिरस्तु. कृतः पूजनाख्येन कर्मणा भगवती सरस्वती सहित गजाननः प्रीयतान्न मम. ખૂબ ધન્યવાદ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને લોકપ્રિય સાંસદ શ્રીમાન સી આર પાટીલ સર અને તમામ ટ્રસ્ટીગણ ભૂમિપૂજન અવસરે જોડાયા અને આ અવસરને સંપન્ન કર્યું. આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રીમાન મુકેશભાઈ પટેલ ઉપસ્થિત છે. એમનું પણ તાળીઓના ગર્જન સાથે સ્વાગત અભિવાદન કરીએ. ખૂબ ધન્યવાદ. ગુજરાતના તમામ કલાકારો જે સંગીત ક્ષેત્રે, કળા ક્ષેત્રે હોય, ફિલ્મ જગત ક્ષેત્રે હોય, એ બધાને આ સંસ્થા સુંદર મજાનું અતિ આધુનિક અને ઇન્ટરનેશનલ લેવલે આ પ્લેટફોર્મ પૂરું પાડવા જઈ રહી છે, જેમાં સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રેરણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની રહી છે. અને તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી આ સંપૂર્ણ સંસ્થા આવનાર સમયમાં નિર્માણ પામવાની છે. મિત્રો, ગુજરાતનું પાટનગર ગાંધીનગર ખાતે કલા, કળા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી આ સંસ્થા, આપણે બધાએ એની પ્રતિકૃતિ તો નિહાળી, ફિલ્મના માધ્યમથી પણ આપણે બધું નિહાળ્યું. આજના અવસરે ભૂમિપૂજન સંપન્ન કર્યું છે, ત્યારે જોરદાર તાળીઓના ગર્જન સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને લોકપ્રિય સાંસદ સી આર પાટીલ સર, આપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ ટ્રસ્ટીગણનો પણ આ અવસરે મન મંદિર ફાઉન્ડેશન ખૂબ આભાર વ્યક્ત કરે છે. ગાંધીનગર મહાનગર આ બધાનો ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે. કાર્યક્રમને વિધિવત રીતે સંપન્ન જાહેર કરીએ છીએ. આજના કાર્યક્રમનો હું ઉદ્ઘોષક પૂર્વેશ વ્યાસ આ બધાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છું. બીજી એક સૂચના છે, આપ બધા માટે અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે. મારો અવાજ પહોંચતો હોય, બધા સાંભળતા હોય તો આ બધા માટે સુંદર મજાના અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે બાજુમાં જ. તો એની વ્યવસ્થાના ભાગરૂપે આપ એને સ્વીકારીને જશો. ધન્યવાદ. તમામ કાઉન્સિલરશ્રીઓનો પણ ધન્યવાદ.